નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે અખાત્રીજનું શું મહત્વ છે તે જોઈશું. અખાત્રીજ એટલે ભગવાન પરશુરામનો જન્મદિવસ. આ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. પરશુરામજી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર હતા. 10 વિદ્યાઓમાં એક 9મી વિદ્યા માતંગી દેવીનું અવતરણ થયું હતું. આ દિવસે ગંગોત્રી અને યમનોત્રીના દ્વારો ખોલાય છે. આ પવિત્ર દિવસે કરેલા પુણ્ય, મંત્ર, જાપ, દાન, ધર્મ, કર્મોને પુણ્યનો ક્ષય થતો નથી. તેનું ફળ કઈ જન્મો સુધી જ મળે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું ખૂબ જ મહત્વ રહેલું છે. વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે અને ચિરંજીવી દિવસ પણ કહેવાય છે. હયગ્રીવ પરશુરામ અવતાર આ દિવસે થયા હતા. આ દિવસને નરનારાયણ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. દેવનગરીમાં એક અતિ ધનિક ધર્મચંદ્ર નામનો વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તે ખૂબ જ વિશાળ હૃદયનો હતો. તપ અને ત્યાગમાં તે વ્યસ્ત રહેતો હતો. સાધુ સંતોને ઘરે બોલાવી તેને સલભરા હૃદયપૂર્વક કરતો હતો અને ગામમાં કોઈ દુઃખી હોય તો તેને ઘરે બોલાવીને જમાડતો. રોજ સવારે ગાય અને કૂતરાને ખવડાવતો અને કેડિયારો પણ પૂરતો હતો. એકવાર પરશુરામ સાધુ વેશે તેમના ઘરે પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા, હે ધનિક, ભગત, ધર્મિષ્ઠ, તું હજુ અક્ષય તૃતીયાના મહત્વથી અજાણ છે. આ દિવસે તું ગંગા સ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયાદાન કરી પુણ્ય મેળવો. આ દિવસના પુણ્યનો કદી ક્ષય થતો નથી. જન્મો જન્મ તને તારું આ પુણ્ય કામ લાગશે. અક્ષય તૃતીયાના દિવસે તેણે ગંગા સ્નાન કરી, સાધુ સંતોને જમાડી, દાન દક્ષિણા કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યું અને મોં માંગી દક્ષિણા આપી. આ કાર્ય જોઈને તેની પત્ની મનોમન મૂંઝાતી હતી, પરંતુ કંઈ બોલી શકતી નહીં. સર્વસ્વનું દાન કરી ધર્મચંદે શ્રદ્ધાથી ભગવાન પરશુરામની પૂજા કરી. આ વ્રતના પ્રભાવથી તેની સમૃદ્ધિ વધવા લાગી. જેમ જેમ તેમ દાન કરતો તેમ તેની સમૃદ્ધિ બમણી થતી ગઈ. આ પુણ્યના કારણે તેનો બીજો જન્મ એ રાજકુળમાં થયો અને તે રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી, તો પણ તેનો ભંડારો ભરેલો જ રહેતો હતો. આનાથી એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માનીને પૂજવા લાગ્યા. મૃત્યુ પછી તે દેવલોકમાં ગયો. તેની ઈર્ષાળુ પત્ની બીજા જન્મમાં તે ગરીબના ઘરે અવતરી અને જન્મભર તે વંધ્યા રહી હતી. પૂર્વજન્મમાં કરેલા અક્ષય તૃતીયામાં કરેલ દાન પુણ્ય પણ જન્મોજન્મ ફળ આપે છે. ભગવાન પરશુરામે પૃથ્વી પરથી અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી હતી. તેથી આ દિવસ અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામા આ દિવસે તેમને મળવા દ્વારકા પહોંચ્યા હતા. સુદામાની અત્યંત ગરીબાઈ છતાં તેમની અનન્ય ભક્તિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અભિભૂત થયા હતા. સુદામા દ્વારા લાવવામાં આવેલ તાંદૂળના બદલામાં ભગવાને તેમને અઢળક સંપત્તિ અને સુખ સમૃદ્ધિ અર્પણ કરી હતી. વૈદિક ગ્રંથો અનુસાર આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન ગણેશજી સમક્ષ મહાભારત કથાનું વર્ણન કરવાનું શરૂ કર્યું હતું. આ જ કથાના અંશરૂપે આપણને વિશ્વના સૌથી મોટા પવિત્ર ગ્રંથોમાંના એક એવા શ્રીમદ ભગવદ્ ગીતા પ્રાપ્ત થયા છે. આ દિવસે દેવી પાર્વતીના સ્વરૂપ માતા અન્નપૂર્ણા પ્રગટ થયા હતા. એક પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન શિવે ભિક્ષા માંગી ત્યારે માતા અન્નપૂર્ણાએ તેમને ભોજન કરાવ્યું હતું. આ દિવસ વિશ્વમાં અન્ન અને પોષણની અવિરત ખાતરી આપે છે. રાજા ભગીરથે પોતાના પૂર્વજોના મોક્ષ માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને આ દિવસે પવિત્ર ગંગા નદી પૃથ્વી પર ઉતરી હતી. આ દિવસે ગંગા સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ છે સંપૂર્ણ અખાત્રીજનું મહત્વ અને તેની પૌરાણિક માન્યતાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.